શ્રી ગુરુદેવ દત્ત. ઘણા મિત્રોનો પ્રશ્ન છે કે સર પ્રલય કેવી રીતે થશે? પ્રલય મુખ્યત્વે 3 તત્વો વિકસિત કરે છે: સત્વ, રજોગુણો અને તમોગુણો. એમાં સત્વને પરમાત્માનું સુદર્શન ચક્ર સ્પર્શ કરતું નથી. એટલે જેટલી પણ વ્યક્તિ સત્વગુણવાળી છે તેને કંઈ થવાનું નથી. રજોગુણવાળીને તમાચા પડશે, સુધરી જાય તો ઠીક છે. તમોગુણનો સંપૂર્ણ વિનાશ છે એ કન્ફર્મ છે. જેમ કે જે પણ પ્રાઇવેટ કંપની હોય કે કોર્પોરેટ કંપની હોય કે જેણે તમને કચરો ફૂડ તરીકે ખવડાવ્યું છે તેવી કંપનીઓ. પછી આપણે કોરોના કાળમાં જોયું કે અમુક ડૉક્ટરો અને અમુક હોસ્પિટલોએ કેવળ પૈસા જ બનાવ્યા છે. ઘણા ડૉક્ટરોની તો હોસ્પિટલો નવી બની ગઈ છે અને ઘણી હોસ્પિટલોની લોન છૂટી થઈ ગઈ છે. બરાબર. એ સમયે જેમણે દવાઓનું બ્લેકમેલિંગ કર્યું છે, જેમણે સરકારી રાહતોનો ખોટો ઉપયોગ કર્યો છે, લાભ લીધો છે ને અત્યારે પણ લઈ રહેલા છે. બરાબર. જે ખોટી રીતે પેન્શન લઈ રહેલા છે, એટલે જરૂર નથી તો પણ સરકારી રાહત લઈ રહેલા છે. આવી બધી વ્યક્તિઓ ઉપરાંત તમને ઉદાહરણ જ જોઈએ છે એટલે ઉદાહરણ આપું છું. આ બધા કે જેમને હિન્દી ફિલ્મો કે અંગ્રેજી ફિલ્મો દ્વારા કે મરાઠી કોઈ પણ ફિલ્મો દ્વારા કેવળ નગ્નતાનું અને વિભંસતાનું પ્રદર્શન કર્યું છે. એ ફિલ્મો બનાવનાર, એમાં કામ કરનાર, એમાં દરેક જેટલાનો પણ એમાં ફાઇનાન્સ થતી કે જેટલા પણ છે એ બધાનો આ પ્રલયકાળના સુદર્શન ચક્રના ઝપેટમાં એ બધા જ આવવાના છે. એ શહેરો કે જ્યાં આગળ આ નંગા નાચ ચાલે છે, એ સંસ્થાઓ, એ હોટલો, જે કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં કંઈ પણ અઘટિત ચાલે છે એ બધા તમોગુણમાં આવે છે અને એ બધા તમોગુણીઓનો નાશ કન્ફર્મ છે. જે રાજકારણીઓ, જે નેતાઓ, જે શિક્ષકો, જે કોલેજો, જે કંઈ પણ સંસ્થાઓ આવી છે, બરાબર, જેને સરકારી કર્મચારીઓ, બાબુઓ, એમના દલાલો, જેણે પણ આ ખોટી રીતે કાર્યો કર્યા છે અને કેવળ ભ્રષ્ટાચાર કર્યા છે, લોકોના જીવન ધોરણ સાથે કેવળ રમત રમી છે અને એ લોકોની આ નીતિઓને કારણે પ્રજાને આ ભારતની જ વાત કરીએ તો અહીંયા બધા જ પ્રકારના સંસાધનો હોવા છતાં પ્રજાને જે સુખ મળવું જોઈએ તે નથી મળી શક્યું. તો એના માટે જેટલી પણ વ્યક્તિ જવાબદાર છે, જે કે બધા પ્રજાને જે જરૂરી શિક્ષણ મળવું જોઈએ તે નથી મળી શક્યું, તે શિક્ષકો, તે ગુરુઓ, દરેક જણ આ પ્રલયકાળની લપેટમાં આવવાના છે. જેને સમુદ્ર કિનારે, નદીના કિનારે કેવળ નગ્નતાનું પ્રદર્શન કર્યું છે. આપણે જોઈએ ને બધા બીચ પર કેવા બીભત્સ રીતે બધા પડેલા હોય છે, બરાબર ને? એ બધા બીચો, એ બધા શહેરો, એ બધી પ્રજાઓ અને એ રીતે જીવનાર બધી વ્યક્તિઓ આ સુદર્શન ચક્રમાં ની લપેટમાં આવી શકે છે. એમ સમજો કે કન્ફર્મ છે. એટલે કેવળ એવો કોઈ દેશ કે એવો કોઈ રાષ્ટ્ર નહીં હોય જ્યાં આ રીતની પ્રજા નહીં હોય. એ બધી જ પ્રજાઓ આ સુદર્શન ચક્રની ઝપેટમાં આવવાની છે. એ કન્ફર્મ છે. અમે લોકો નિત્ય તમને કહીએ છીએ, અમે લોકો 1992થી કહેતા આવ્યા છે કે શુદ્ધ સાત્વિક જીવન જીવો, માંસાહાર છોડો, ચરિત્રથી જીવો, ભ્રષ્ટાચાર છોડો અને એક મનુષ્યને શોભે એવા માનવતાથી જીવો. એની પાછળનું આ જ કારણ હતું. જો સુધરી ગયા હતે તો હવે આ કાળની ઝપેટમાં નહીં આવતે. હવે કોઈ સુધરે પણ તો બહુ ચાન્સ દેખાતો નથી. પણ આવા અમારા જેવાના વિડીયો સંવાદ સાંભળ્યા પછી પણ એમ થાય કે મારે સુધરવું છે તો પ્રથમ પોતાની કુળદેવીને પગે લાગીને
એમની પાસે ક્ષમા માંગવી, અને તે પછી તમારા ઈષ્ટદેવ જે કંઈ પણ રામકૃષ્ણ શંકર હનુમાનને માનતા હોય એની પાસે ક્ષમા માંગવી, એ રીતે ફરીથી નહીં જીવવું એનો સંકલ્પ કરવો, અને પછી ગુરુ સમક્ષ જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણ અથવા તો દત્તાત્રેય ભગવાનની સમક્ષ જઈને માફી માંગવી, દંડવત પ્રણામ કરવા, ને હવે પછી એ રીતે નહીં જીવવું એની પ્રતિજ્ઞા લેવી. અને જો સમજી લો, એક ચેતવણી આમાં પહોંચ્યું કે પરમાત્મા માફ કરશે ને, કરે તો એક જ વાર માફ કરશે. એ સંકલ્પ કર્યા પછી એ રીતે નહીં જીવો તો ઠીક છે, એમને માફ કરી દીધું ઠીક છે, પણ સંકલ્પ કર્યા પછી કે હવે કંઈ થવાનું નથી ને આપણે પાછા કોરોના કાળ પછી જેમ આપણે પોતાના મનસ્વી રીતે એ રીતે જીવ્યા, તો પછી લાકડી એવી પડશે ને ભાઈ કે પહેલાં 2 પડવાની હતી અને તો હવે 4 પડશે, 6 પણ પડે. પરમાત્માનો હિસાબ કરે છે ને ભાઈ, ત્યારે બરાબર ઘસીને કરે છે, કંઈ બાકી નથી રાખતો. ને એવો કરે છે કે બીજી વાર તમે એ માર્ગે જવાનું નામ નહીં લો. એટલે હું વારંવાર કહું છું કે આપણે હિન્દુ હોવા છતાં સનાતનના બેઝિકથી બહુ દૂર છે. સોચ અસોચનો નિયમ પાળતા નથી. સૂતક હોય તો પણ મંદિરોમાં દર્શન કરવા ઘૂસી જઈએ છીએ. કોઈ જગ્યા હવન કરીને બધું ચાલતું તો ત્યાં જઈને બેસી જઈએ છીએ. એમાં એ હવનને પણ આપણે બ્રશ કરીએ છીએ. તો એવા કેટલાય કારણો છે જે અજાણીએ તમે કરેલા છે, એવા પાપો, બરાબર, એ બધા પાપોનું પ્રાયશ્ચિત કરવું પણ બહુ જરૂરી છે. તો કીધું તેમ કે સાત્વિક બની જાઓ, શુદ્ધ શાકાહારી બની જાઓ, માણસ બની જાઓ એકદમ દાયા વિદ્યાર્થી જેવા, તો લાકડી ઓછી પડે. બાકી એવી પરિસ્થિતિ થવાની છે કે બધું ઇન્ટરનેટ બંધ થઈ જવાનું. મોબાઈલ હશે પણ ઇન્ટરનેટ નહીં હોય, ને જ્યાં ઇન્ટરનેટ હોય તો મોબાઈલ નહીં હોય. શહેરો, જે ગામડાઓ દરિયા કિનારે રહેલા છે, એ જળ પ્રલયથી કે સમુદ્રની સુનામી આવે તો બચવા માટે શું કરવું જોઈએ? કેટલા કિલોમીટર દૂર રહેવું જોઈએ? 25-30 કિલોમીટર, 5-7 કિલોમીટર. એ બધું તમે ચિંતન કરી લો. થવાનું છે કન્ફર્મ છે. ક્યારે થવાનું છે એવા મૂર્ખ સવાલ નહીં કરો. થવાનું એ કન્ફર્મ છે, બરાબર. એ પરમાત્માની ઈચ્છા પર છે કે ક્યારે કરવાના, હું કરવાનું. બધું જ કહી દે તો બધા પછી એ વિનાશ કઈ રીતે કરે? સાવધ થઈ જાય ને લોકો. એને જે કરવાનું છે તે કરવાનું જ છે. પણ જે કંઈ પણ ઈશારા છે એ સાત્વિક લોકો માટે જ છે, એમ સમજી લો. અને જે રજોગુણ ને તમોગુણવાળા છે એ લોકોને મેં કીધું તેમ કુળદેવીની અને ઈષ્ટદેવની ક્ષમા માંગીને કરી જો, પ્રયત્ન કરી જો, કદાચ તમને માફ કરી દે. પ્રયત્ન કરવામાં કંઈ જતું નથી. 6-8 મહિના, વરસ ચાલે એટલું અનાજ રાખો. દર મહિને બધું ડીમાર્ટમાં લેવા જવાની, રિલાયન્સના ડીઝલ, એ ટેવ તમને ભારે પડવાની છે. હા, તો અસલ જે આપણી પ્રથા હતી ને, 6 મહિના, વરસ ચાલે, 1.5 વરસ ચાલે એટલું અનાજ ભરાઈ રાખતા હતા. તો એ ટાઈપનું અનાજ રાખવું જે બગડી નહીં જાય, બરાબર. ચૂલા રખાય. ગેસ લાઈન બંધ થઈ ગયો તો શું કરશો? ટ્રાન્સપોર્ટ બધું બંધ થઈ જવાનું છે, બરાબર. તો ગેસનો બાટલો ક્યાંથી આવવાનો? સરકારને મદદ કરી તો પણ નહીં કરી શકશે. ટ્રાન્સપોર્ટેશન જ બંધ થઈ જાય, ટેલિકાસ્ટ બંધ થઈ જાય, ઇન્ટરનેટ બંધ થઈ જાય. ક્યાં ક્યાં રખડશો તમને જે જરૂરિયાત છે એ શોધવા માટે? અને લાવશો તો કેટલું ઉચકીને લાવશો? એટલે પોતાની રીતે સજ્જ રહેવું. 25, 26, 27 તોબા ને 28, 29, 30 તો મહાતોબા. સમજો આ વાત. ગાંડા નથી અમે રોજ આવીને તમને ચેતવીએ છીએ. આ રોજ એટલા માટે આવીએ છીએ કે જે અમને માને છે, જે અમારી સાથે રોજ સત્સંગ કરે છે, એ ક્યાંક કંઈક ભૂલી ગયા હોય તો ફરીથી ટકોર કરવા આવીએ છીએ.
માર્ચ મહિનો જ જોજો ને હું ખેલ કરે છે તે. હે ચોંકી જવો, ફોન આવશે, ઓહ મારા સંબંધી સાથે આવું થઈ ગયું, ફલાણી કંપની સાથે આવું થઈ ગયું, આ રાષ્ટ્ર સાથે આવું થઈ ગયું, આ શહેર સાથે આવું થઈ ગયું. શોકિંગ ન્યૂઝ જ આવવાના છે. લોકો હવાનું છાપું ખરીદવાનું પણ બંધ કરી દે, કે ટીવી જોવા ન્યૂઝ જોવાનું બંધ કરી દે. એટલા જ આઘાતજનક સમાચારો આવશે. એ બધું આ માર્ચથી ચાલુ જ થઈ છે ભાઈ. રશિયા યુક્રેનનું વોર પટ્યું તો ઠીક છે, ને પતી ગયું તો પણ પ્રકૃતિ તમને છોડવાની નથી. હા બહુ ખરા જ ને, મરઘા બટકા કાપી કાપીને. એ કોના બાળકો છે? પ્રકૃતિના બાળકો છે. હા ઘાસ ખાઈને એના પર એનું જીવન એ પ્રકૃતિ પર હોય છે. એ એની માતા છે. હવે વિફરે તો ભોગવો. બહુ ખાધું છે ને બધાએ કાપી કાપીને. હા એના વાઇબ્રેશન બ્રહ્માંડમાં ફરે. એક મરઘી કાપો કે બકરી કાપો ને, એના વાઇબ્રેશન બ્રહ્માંડને હલાવે. સૌથી પહેલાં તો પ્રકૃતિ એનાથી ક્રોધાયમાન થાય. ભાઈ પ્રકૃતિ ક્રોધ કરે તો ભોગવવું જ પડે ને. ખાધું છે તો ભોગવો. જેને પણ માંસ મચ્છી આ બધું ખાધું છે ભોગવવું જ પડશે. ક્ષમા માંગવી હોય તો માંગી લો, પરમાત્મા ક્ષમા આપે તો ઠીક છે, નહીં તો હર હર મહાદેવ. એવા એવા રોગ આવવાના છે ને કે એના ઈલાજ પણ નહીં આવશે. શું કરશે? આ ડૉક્ટરો જ એની પોતાની બનાવેલી હોસ્પિટલ છોડીને ભાગી જવાના. બહુ કોરોના કાળમાં લોકોને લૂંટીને જે બધી હોસ્પિટલો ઊભી કરી છે ને, એ છોડીને ભાગી જવું પડે. કર્મ ભાઈ કોઈને છોડતું નથી. અને જેને આટલી સમજ નથી, સનાતન ધર્મનું સમજ જ નથી, હિન્દુ હોવાનું કંઈ સમજ જ નથી, એને તો કઈ રીતે કુદરત છોડવાનો? એ બધા તમોગુણમાં જ આવે છે. જે લોકોએ પણ કોઈ પણ વેપાર હોય, તમે લોકોનું લોહી ચૂસીને ખોટી રીતે અનીતિથી જે બધું ભેગું કર્યું છે, એ બધા જ તમોગુણમાં આવે. એને આ સુદર્શન ચક્ર છોડવાનું નથી. સમજી લો. જ્યાં જવું તો જાઓ. પહાડ પર જાઓ, મેદાન પર જાઓ, સમુદ્રમાં જાઓ, પાતાળમાં જાઓ, કોઈ જગ્યા તમારો નિકાલ નથી. ભગવાનના ચરણ સિવાય કોઈ તમને બચાવી શકવાનું નથી. બરાબર ને? કોરોના કાળમાં લોકોને ટ્રીટમેન્ટમાં પોતાના ઘર બહાર સોના વેચાઈ ગયા ને એવી કમાણી કરીને તમે મોટી મોટી હોસ્પિટલો બનાવી, પોતાના ઘર બનાવ્યા. સમુદ્ર બધું જ લઈ જવાનું, ચક્રવાત બધું જ લઈ જવાનું, ક્યાંય નથી રાખવાના. જીવતા રાખ્યા તો નસીબવાળા. એક ઉદાહરણ છે ભાઈ, સમજી ગયા? આ રીતે જે લોકો પણ મેં તમને હમણાં કીધું, જે શિક્ષકો હોય, ગુરુ હોય, વેપારીઓ હોય, રાજકારણી હોય, નેતા હોય, દલાલો હોય, જેટલાએ પણ અનીતિથી જે કંઈ પણ ભેગું કર્યું છે એ બધું જ પૂરું થવાનું છે. હું બચાવશો? તમારું જાત, તમારી પ્રકૃતિ એટલે તમારા શરીર પણ બચાવી લેવો તો ભાગ્યશાળી. એટલે કેવું છું કે કુળદેવીને જઈને માફી માંગી લો, અને તમારા ઈષ્ટદેવની જઈને માફી માંગી લો, અને જગતગુરુ ભગવાન કૃષ્ણ કે દત્તાત્રેયને જઈને ક્ષમા માંગી લો. આપી દે તો ઠીક છે, નહીં તો ભોગવજો. ભોગવવાના જ છે, કોઈ સવાલ જ નથી. તમે હોય કે હું, દરેકને પોતાના કર્મનો હિસાબ થવાનો છે. મેં પણ જે જાણ્યા અજાણ્યા પાપ કરેલા તો મારે પણ ભોગવવું પડે. હું ક્યાંથી આવું કે ટોપી છે હું પણ? હે સનાતન સત્ય છે એ જ વાત કરું છું તમારી આગળ. અને આ જ થવાનું છે. વિનાશ તત્વનો છે. જેની પાસે સત્વ છે એને કંઈ નથી થવાનું, એની ગેરંટી છે પરમાત્માની. રજોગુણવાળાને બરાબર માળ પડવાનો છે. સુધરી જાય તો ઠીક છે, નહીં તો તે પછીના ચક્કરમાં પિક્ચર પૂરું. તમોગુણવાળા તો ભૂલી જ જાઓ કે તમારું તો પિંડું નક્કી જ છે. સમજી ગયા? એટલે કેવું છું કે કુળદેવની ક્ષમા માંગી લો, ઈષ્ટદેવના પગ પકડી લો, જગતગુરુ દત્તાત્રેય ભગવાન કૃષ્ણ, જેને આપણે કૃષ્ણમ વંદે જગતગુરુ કહીએ, એના ચરણ પકડી લો અને સુધરી જાઓ. જો તમને ક્ષમા મળી જાય તો ભગવાનની કૃપા. હું થવાનું છે, હું થવાનું છે. ભાઈ પહેલાં પોતે તો સુધરો તો ખરા. ક્યારે થવાનું છે? એ જ્યારે જે પરમાત્મા કરવાના તે કરશે. તમે પહેલાં તમારું જીવન બદલો ને, કે તમે ક્યાં છો. મેં તમને જે કીધું આ બધું એ પેરામીટર્સમાં તમે ક્યાં છો એ જોઈ લો. બરાબર? અને એમાં બદલાવની જરૂર છે.
ક્યાં હું વિનાશ થવાનો છે, મુસ્લિમોનો સફાયો થવાનો છે, ખ્રિસ્તીઓનો સફાયો થવાનો છે, આટલા હિન્દુઓનો સફાયો થવાનો. અરે ભાઈ, એમાં આપણે ક્યાં છે તે વિચારો. આપણું તો પિંડું નથી વળી જવાનું ને. તમે ક્યાં છો તે જોઈ લો. કેવળ જેની પાસે સત્વગુણ છે, સત્ય છે, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનું હોય, ઇવન એ પશુ પણ કેમની હોય, એ જ હવે પછીના સમયમાં આ દુનિયા જોવાનો છે. રજોગુણવાળાને મેથી પાક બરાબર પડે, ધન ધાન્ય સમૃદ્ધિ બધું જ ધોવાઈ જવાનું છે. લોકોનું પાક શીખી ગયા તો ઠીક છે, એક ટાઈમ ખાવા માટે ફાંફા ભરવાના છે. વિકાસનું ભૂત ઉતારો મગજ પરથી. 10 બંગલાને 5 બંગલાને 4 બંગલાને અહીંયા આટલી જમીન. ભવિષ્યમાં એવો સમય આવવાનો છે ને કે કોઈ દાવો કરવાવાળો નથી રહેવાનો કે આ મારી જમીન છે. રસ્તામાં પડેલું હોય ને સોનું તો ઉઠાવવાનું નથી. 2 કરોડ ને 3 કરોડની ગાડી કોઈ લેવા આવે, ચાવી આપે કે ભાઈ લાખ રૂપિયા આપી દે નહીં ભાઈ, હું આ ગાડી આપી દઉં 10 કરોડની મારી, 20 કરોડની, 15 લાખની, 20 લાખની. કોઈ લેવાવાળો નહીં હોય. ભાઈ હું કરવાનો આને? હું ખાવું કે ગાડી ચલાવવાનો, પેટ્રોલ કાઢી લાવવાનો? ટ્રાન્સપોર્ટો બધું બંધ થઈ જાય, કેટલા બ્રિજ તૂટી જાય. સુનામી એવું આવશે કે કોઈ જહાજમાં પેટ્રોલ વિદેશી નથી આવવાનું. આપણે જે 14મી 15મી સદીમાં જે જીવતા હતા ને, ચૂલા પર જમવાનું, દીવામાં રહેવાનું, બરાબર ને, ચોરાએ પર એક રસોડું થાય. આ બધા કોર્પોરેટ કંપનીના જેટલા બધા માટે તમે અત્યારે બધા કોર્પોરેટ કંપનીના બધા મોટા બધા પૈસાવાળા જોવો છો ને, એ લોકોને હું કટોરો લઈને ખાવાનું માંગતા જોઉં છો. કેટલી વસ્તીઓને જેને જે કર્મ કર્યા તે ભોગવવાના છે. જે બેન્કોએ વ્યાજ લઈને, અતિ વ્યાજ લઈને લોકોના ખૂન ચૂસ્યા છે, એ બેન્કો હોઈ જવાની છે. કેમ કેમ બિચારા હપ્તા ભરતા હોય છે નાના માણસો. 10 લાખનું મકાન લઈ તો હપ્તા ભરે તો 30 લાખનું થઈ જાય. એટલે એટલા પૈસા ભરાવે. કોઈને કંઈ, ભગવાન કોઈને છોડવાનું નથી. બધો હિસાબ થઈ ગયેલો છે, સમજો. દરેક ક્ષેત્રનો. તમે જે ક્ષેત્રમાં હોય તમારા તે કર્મો જોઈ લો. બેંકનું પણ ઉદાહરણ તમને આપ્યું. તમે ફાઇનાન્સ કરતા હોય, જે કરતા હોય તે આપણા બધાના બાપનું હતું. આ ધરતી પાંડુરંગ વિઠ્ઠલની, લક્ષ્મી પણ એની અર્ધાંગની, બધું જ એનું. ગાય પણ એની, કામધેનું ગાય. આપણે ખાલી વ્યવહાર કરવાનો હતો, એકબીજાનો જરૂરિયાતો પૂરી કરવાની. આપણે શું કર્યું? વ્યવસાય બનાવી દીધો. પહેલાં કેવું હતું? તારી પાસે દૂધ છે, એની પાસે ઘઉં છે તો ઘઉં આપી દેતા, દૂધ લઈ જતા. આપણે ખાલી વ્યવહાર કરીને એકબીજાનું જીવન જરૂરિયાત સંતોષવાની હતી. આપણે વેપાર કરી દીધો. અતિ હોવા છતાં આપણે કોઈને આપતા નથી. જાણે જઈને ચીજોની અછત બજારમાં ઊભી કરીએ છીએ, ભાવ વધારીએ છીએ. નાના માણસોનું, મધ્યમ વર્ગનું જીવવાનું આરામ કરી દીધું. મકાન લેવું, આજે એક નાનું મકાન લેવું હોય, 2 BHKનો ફ્લેટ લેવો 50 લાખ રૂપિયા, બિચારાની 15,000 ને 25,000ની આવક હોય, કેવી રીતે બેંકનો હપ્તો ભરે? કોઈ દાડે વિચાર્યું? આ વસ્તુ ગવર્મેન્ટે પણ વિચારવી જોઈએ કે જમીનોને મિલકતોના આટલા ભાવ વધે છે તો સામાન્ય માણસ, નાનો માણસ કઈ રીતે લઈ શકે? સરકારે નહીં વિચાર્યું, કોઈએ નહીં વિચાર્યું, તો ભગવાન વિચારે. અને એની વિચારવાની રીત બહુ ખતરનાક હોય છે. એ બધું હરકું જ કરી દે. બસ પછી ચિંતાઓ કરો, બધું હરકું જ કરવાનું. ખાલી તમે ચિંતા તમારા આ 3 તત્વોમાં તમે કાં છો તેની કરો. રજોગુણ છે તો સુધરી જાઓ છો. તમોગુણવાળા તો ભગવાનના ચરણ પકડી લો, માફ કરી દે તો ઠીક છે. અને જેની પાસે સત્વ છે તેની તો ચિંતા કરવાની જરૂર જ નથી. પેલું કહે ને, ડોન્ટ વરી, બી હેપી. બસ એને કે મસ્ત રહે, ભગવાનનું નામ ને, કંઈ થવાનું નથી. ભૂકંપ આવે આજુબાજુ બધા મકાન પડી જાય, તારું નહીં પડે. અને પડી જાય ને તો ભાઈ તારું સુરક્ષિત રહે, તું સુરક્ષિત રહે. સત્વગણની એટલી કાળજી રાખે છે પરમાત્મા. સુદર્શન ચક્ર છે ને ભાઈ, કોઈનું સગું નથી. એ રજોગુણને મેથી પાક આપે, ઠોકે, માલ મિલકત બધી રીતે ઢીલો કરે. તમોગુણને તો
ચેપ્ટર પૂરું જ છે. પછી કોઈ પણ ધર્મ ના આવે. ચાલો, સંજય બોધીવાલાના પ્રાતઃકાળ સત્સંગમાં સૌનું સ્વાગત છે. કોઈએ પૂછ્યું કે આ પ્રભુ તમે જે વિનાશ કહો છો, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, તો ગુરુદેવ જરા વિસ્તારથી સમજાવજો. આ વિસ્તારથી સમજાયું, બરાબર. હવે હજમ થવું છે ને ભાઈ, આ હજમ નહીં થાય એટલે અમે વિસ્તારથી નહીં સમજાવીએ. બહુ આ સાંભળવું પણ બહુ અઘરું છે, સહન કરવું પણ બહુ અઘરું છે. અને આ વિડીયો સાંભળ્યા પછી તમે રાતે ઊંઘ આવે એ પણ બહુ જરૂરી છે ભાઈ. ડર લાગે તો સમજવાનું કે આપણા કર્મમાં કંઈક ખામી છે, અને ડર નહીં લાગે એમ થાય કે આપણે તો કંઈ થવાનું નથી, આપણે સારી રીતે જીવા છે, તો ટેન્શન, ડોન્ટ વરી, બી હેપી. ઇફ બરાબર, તો તમે સારી રીતે કોઈને નડ્યા વગર વિવેકથી જીવો છો, તો ડોન્ટ વરી, બી હેપી. ચાલો તો મળીએ. શ્રી ગુરુદેવ દત્ત. સાવધ રહો, નિત્ય પ્રભુનું કીર્તન કરો. દ્વારકાધીશ, મહાદેવ, સોમનાથ પકડી લો, કુળદેવી પાસે માફી માંગો. કેમ કે જ્યારે વાદળ આવે તો કુળદેવીને હો તકલીફ પડે કે આ એના બાળકો સાથે સુધરી જાઓ તો તમારી માતાને પણ દુઃખ ઓછું થાય. મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.